આઈ થિંક કેટલા ટાઈમથી વાત પણ કરી છે. મુથુટ ફાઇનાન્સ એક મારો ટોપ પિક રહ્યો છે. આઈ થિંક 3-4 ક્વાર્ટરથી. રીઝન એક જ છે કે ઓફકોર્સ ગોલ્ડમાં તો નો ઓલરેડી તેજી છે. પણ એમનું જે ઓપરેશન મેટ્રિક્સ છે ખાસો સુધારો થયો છે. તમે અગર જો તો ડિસ્બર્સમેન્ટમાં પણ ઓલમોસ્ટ ડબલ ડિજિટ ગ્રોથ જોયો છે આપણે. અને અહીંયાથી તમે જો તો પ્રોફિટેબિલિટી પણ કાફી સ્ટ્રોંગ રહી છે. જે લેન્ડિંગ સ્પ્રેડ છે એ આગળ જઈને સ્ટેબલ રહેશે. અને ગોલ્ડ લોન ડિમાન્ડ છે એ રહેવાની સ્ટ્રોંગ, કેમ કે એકવાર ગોલ્ડની વેલ્યુ વધી જાય તો એક બહુ જ સારો કહેવાય ને ઇન્સ્ટ્રુમેન્ટ બની જાય છે કે એની સામે તમે લોન લો. અને હજી પણ આપણે ઓવરઓલ ઇન્ડિયામાં પણ પેનિટ્રેશન જોઈએ ગોલ્ડ લોનનું ઘણું ઓછું છે એની સામે જેટલી લોન એની સામે જેટલું ગોલ્ડ પડ્યું છે. આઈ થિંક એયુએમ ગ્રોથ આઈ થિંક સિંગલ ડબલ ડિજિટમાં હોવું જોઈએ. અને આગળ જઈને કેમ કે ગોલ્ડ પ્રાઇસીસ સ્ટ્રોંગ રહેશે તો એમનું જે કોલેટરલ છે એ ઘણું સારું છે. અગર તમે જો તો કોલેટરલ સામે જે લોન આપી છે એ રેશિયો પણ ઘણો ઓછો છે. જાણે જાય કે આરબીઆઈ ખાસો 70% આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ એટલું આપ્યું છે. સો માર્જિન સ્ટેબિલિટી રહેશે. અને આઈ થિંક અહીંયાથી પણ મને એવું લાગે છે કેમ કે ઇન્ટરેસ્ટ કટ આગળ જઈને થશે તો એમના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન અહીંયાથી પણ સુધારો આવી શકે છે. તો હું તો ઓવરઓલ પોઝિટિવ છું આ સ્ટોકમાં. અગર કોઈની પાસે હોય તો બન્યા રહો. આઈ થિંક આ લોંગ ટર્મ કેન્ડિડેટ છે, અહીંયાથી સારું રિટર્ન આપી શકે છે.